વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સનું ચેપ્ટર લક્ષ, જેનો ગુણભાર 10 માર્કનો છે, જેનું આજે આપણે LMR કરવાના છીએ, એટલે કે લાસ્ટ મિનિટ રિવિઝન કરવાના છીએ. તો શરૂઆત કરીએ. સૌથી પહેલો મારો સવાલ, તમને જે દરેક પાસે કેલ્ક્યુલેટર તો છે જ, હે ને? તો કેલ્સી કાઢો તમારું. હવે અમુક વસ્તુ એવી છે કે જે તમારે કેલ્ક્યુલેટરનો યુઝ કર્યા વગર મને પહેલા કહેવાનું, અને એના પછી આપણે કેલ્સીથી શરૂઆત કરીશું. બરાબર છે? સાથે રાખજો, પણ સ્ટાર્ટિંગમાં કેલ્સીને પૂછતા નહીં, તમારા મગજને પૂછજો. 10 ભાગ્યા 10 બરાબર કેટલા થાય? એક્ઝેક્ટલી 1. બરાબર છે? 0 ભાગ્યા 10 કરીએ તો કેટલા થાય? 0. 10 ભાગ્યા 0 બરાબર કેટલા આવે? 10 ભાગ્યા 0 એટલે તમે છે ને સ્ટાર્ટિંગમાં 0 ભાગ્યા 10 કરો એટલે આન્સર છે 0. રાઈટ? એ જવાબ તમારો સાચો છે. એના પછી છે 10 ભાગ્યા 0. એની અંદર સાઈડમાં ગમે ત્યાં ઈ લખેલું હશે. ઈ નો અર્થ છે કે એરર. આ કેલ્ક્યુલેટર તમને એવું કે છે કે તમારી બટન દબાવવામાં ભૂલ છે. અમારી ભૂલ નથી ડોબા, તને નથી આવડતું, કેલ્સીને નથી આવડતું. જો ચેક કરીએ આપણે. જો અહીંયા 10 ભાગ્યા 0 બરાબર કેન નોટ ડિવાઈડ બાય 0. આમાં આવું લખેલું આવ્યું, અને તમારા કેલ્સીમાં ઈ લખેલો છે, એટલે ત્યાં આપી દેશે કે એરર. એનો અર્થ એવો થયો કે આ કેલ્ક્યુલેટર આપણને એવું કહે છે કે તમારી બટન દબાવવામાં ભૂલ છે. એવું નથી, એને આવડતું નથી. અને એ જે કોઈ પણ સંખ્યાના છેદમાં 0 હોય તો એનો જવાબ જે હોય ને, એ જવાબ શું આવે? ઇન્ફિનિટી. શું આવે? ઇન્ફિનિટી. એટલે કોઈ પણ એક અચળ પદ, કોઈ પણ સંખ્યા હોય, પણ એનો જવાબ 0 તો ના જ હોય. એટલે કોઈ પણ સંખ્યાના છેદમાં 0 આવે, બરાબર છે? તો એ 0 આવે તો એનો જવાબ શું આવે? એને શોધવા માટે તો આ લક્ષનો ઉદ્ભવ થયો છે. જે આ ચેપ્ટર બન્યું ને લક્ષ, જેને ઇંગ્લિશમાં લિમિટ કહેવાય, લિમિટની શરૂઆત એના માટે થઈ છે. શ્રીનિવાસ રામાનુજન, એમણે ઇન્ફિનિટીની શોધ કરીને, હે ને? એટલે 0 વડે જે ભાગાકાર લોકો નથી કરી શકતા, એ એમણે કરીને બતાવ્યું. આપણે આ ચેપ્ટર સમજવાનું છે. પેલા બેઝ માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ કે કોઈ પણ સંખ્યાના છેદમાં 0 છે તો એનો જવાબ ડાયરેક્ટ આપણને મળી શકતો નથી. તો કરવાનું શું? કોઈ પણ રીતે અવયવ પાડો, અથવા તો ગુણાકાર, ભાગાકાર, જ્યાં જેવી જરૂરિયાત હોય સાદુરૂપ આપો, પણ જે સંખ્યાને લીધે છેદમાં 0 આવે છે એને ઉપર અંશમાં, નીચે છેદમાં એને ઉડાવી નાખો, અને પછી એની અંદર કિંમત મૂકી દો, તમારો જવાબ મળી જશે. એટલે આપણું પહેલું કામ, દાખલા ગણતી વખતે ઘણા લોકોના મગજમાં એવો વિચાર થાય કે દાખલો તો ગણીએ, પણ કિંમત ક્યારે મૂકવાની? આ અવયવ પાડો પછી અંદર કિંમત મૂકો, એના કરતા પહેલા જ મૂકી દઈએ તો શું વાંધો આવે? જો તમે એવું કરવા જશો ને તો આ ચેપ્ટરની બધી જ રકમ એવી હશે કે તમે ના અવયવ કાં તો સાદુરૂપ આપ્યા વગર, છેદ ઉડાવ્યા વગર ડાયરેક્ટ તમે કિંમત મૂકશો ને તો જવાબ છેદમાં 0 આવશે. x² - 4 upon x - 2 ને લિમિટ x ટેન્ડ્સ ટુ 2 આપેલું હોય તો છેદમાં x - 2, ત્યાં તમે x ની કિંમત 2 મૂકો તો 2 માંથી 2 જાય તો 0. એટલે આપણે શું શોધવાનું? આપણા માટે વિલન કોણ છે અહીંયા?
કે જે સંખ્યા x-2 છેદમાં કે જેને લીધે 0 થાય છે એ પદને કોઈ બી રીતે ઉડાવવાનો, એ આપણો ટાર્ગેટ. દાખલો ગણવાનો ટાર્ગેટ હોવો જોઈએ, ખબર હોવી જોઈએ કે કેવી રીતે આગળ વધવાનું છે. તો આપણો મેઇન ટાર્ગેટ શું છે કે જે સંખ્યાને લીધે છેદમાં 0 થાય, કોઈ પણ હાલતમાં એ સંખ્યાને આપણે અંશમાં ને છેદમાં ઉડાવી નાખવાનું. એના માટે જે આપણે પ્રેક્ટિસ કરવી પડે, જે દાખલો ગણવો પડે એટલી સંખ્યા શોધવાની, રકમ કરવાની, બધું જ કરવાનું. રકમમાં જે દાખલો આપણે બધું કરવાનું, પણ એ છેદની સંખ્યા આપણે ઉડાડવાની, પછી જ કિંમત મૂકવાની. આ આપણો દાખલો ગણવાનો વે હોવો જોઈએ. આ રીતે જ દાખલો ગણાય. દાખલા તરીકે અહીંયા આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x² - 4 upon x - 2. આ એક રીત છે આપણી અવયવ વાળી રીત. અહીંયા અંશના કાં તો છેદના કોઈના પણ અવયવ પડતા હશે. જો તમે અહીંયા આ દાખલામાં ડાયરેક્ટ તમે કિંમત મૂકી દેશો કે x ટેન્ડ્સ ટુ 2, ઓકે, આ ટેન્ડ્સ ટુ નો મીનિંગ શું? x ટેન્ડ્સ ટુ 2 લખેલું છે એનો અર્થ શું થાય? આપણે તો કામ શું કરીએ છીએ કે x ટેન્ડ્સ ટુ 2 એટલે એનો મીનિંગ એવો જ સમજીએ કે જ્યાં x દેખાય ત્યાં 2 લખી દેવાના, હે ને? તો પછી x બરાબર 2 એવું કેમ ના આપ્યું અને x ટેન્ડ્સ ટુ 2 કેમ આપ્યું? 2 નો ફરક છે. રામાનુજન જે હતા એમણે આનો રસ્તો એવો કાઢ્યો કે 0 વડે તમે ભાગાકાર કરવા જાઓ છો તો એ પોસિબિલિટી નથી, પણ એવું તો કામ કરી શકીએ કે 0 થી નજીકમાં નજીકની સંખ્યા વડે ભાગાકાર કરો. એટલે એનો અર્થ એમ કે આપણો જવાબ તો નજીક તો મળશે જ, નિયર બાય જ મળશે. ખાલી પોઈન્ટનો ફરક હોય તો રાઉન્ડ ફિગર કરી જે પણ કરવાનું એ કરી શકાય. એટલે ટેન્ડ્સ ટુ નો અર્થ એવો નથી કે ઇક્વલ ટુ, એવો અર્થ થતો નથી. પણ શું થાય? ટેન્ડ્સ ટુ એટલે કે નજીકમાં નજીકની સંખ્યા. x ટેન્ડ્સ ટુ 2 એટલે કે 2 જે છે ને, 2 એટલે કે 2, તો 2 ની નજીકમાં નજીકની સંખ્યા શું હોય? તો 2.1 હોય, 2.01 હોય, 2.001 હોય, હે ને? અથવા તો આમ આ બાજુ ગણીએ તો 1.99 હોય, હે ને? કાં તો 1.999 હોય, કોઈ પણ હોઈ શકે. તમે 2 વડે ભાગાકાર કરશો કે 1.999 વડે તમે કરશો ભાગાકાર, તો પણ જવાબ જે મળશે એ નજીકનો જ જવાબ મળશે. એટલે એની ઉપરથી અંદાજ આવી જાય કે એનો જવાબ શું હોય. પણ આપણે દાખલો ગણીએ છીએ તો એ ગણતી વખતે બીજું મગજમાં વિચાર નથી કરવાનો, એટલું જ કામ કરવાનું. x ટેન્ડ્સ ટુ 2 આપેલું હોય, જ્યાં x દેખાય ત્યાં 2 જ લખવાના. ગણવા માટે આ રીતે કામ કરવાનું. હવે અહીંયા x² - 4 આપણે આ દાખલો સોલ્વ કરીએ. અહીંયા x² - 4 upon x - 2. જો તમે x ટેન્ડ્સ ટુ 2 ની કિંમત ડાયરેક્ટ મૂકી દો અહીંયા છેદમાં તો શું આવે? 2 ઓછા 2 થાય એટલે બરાબર 0 થઈ ગયું. તો છેદમાં 0 આવી ગયું એટલે ડાયરેક્ટ કિંમત મુકાય નહીં. એટલે આપણે કામ શું કરવું પડશે? અહીંયાથી આ x - 2 છેદમાં જે છે ને, કોઈ પણ રીતે અંશમાં, અંશ એટલે ઉપરનો ભાગ, છેદ એટલે નીચેનો ભાગ, અંશમાં કોઈ પણ હિસાબે x - 2 ઉપર લાવવું પડશે. અને એ લાવીશું ને પછી જ છેદ ઉડે. આ પહેલું કામ, બરાબર છે? એટલે અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 2, આ અંશના અવયવ x² - 4, x² - 4 એના આપણે અવયવ પાડીએ તો રીત છે a² - b² બરાબર a - b અને a + b. આ એના અવયવ થાય. x² - b² ના અવયવ a - b અને a + b. આ તમે શીખ્યા છો 8મા 9મા ધોરણમાં.
એવું માની અને અત્યારે હું આગળ કન્ટિન્યુ કરું છું. હવે અહીંયા આના અવયવ પડશે x-2 અને x+2. x² જે છે ને એનું વર્ગમૂળ થાય x અને 4 નું વર્ગમૂળ થાય 2, એટલે x-2 અને x+2. એટલે અહીંયા ઉપરના અવયવ આવશે x-2 અને x+2, છેદમાં x-2 તો આપેલો જ છે. તો હવે આ x-2 કેન્સલ. જે સંખ્યાને લીધે છેદમાં 0 થતું હતું આપણે કોઈ પણ હિસાબે એને ડિલીટ મારી દીધું, ઉડાવી નાખ્યું. એ તો આપણું કામ છે. દાખલો ગણવાનું પહેલું લક્ષ્ય શું આપણું, ટાર્ગેટ શું? તો જે સંખ્યાને લીધે છેદમાં 0 થાય એને કોઈ બી રીતે ઉડાવી નાખો, બસ, બીજું કંઈ જ નહીં. એટલે એક્ઝેક્ટ એવી સંખ્યા ઉપર આવી જોઈએ. હવે આ કામ પત્યું. હવે શું બચ્યું? તો બાકી રહ્યું લિમિટ x ટેન્ડ્સ ટુ 2. બાકી રહેશે અહીંયા આટલી સંખ્યા x+2 વધ્યું અંશમાં, છેદમાં તો કંઈ છે નહીં. એટલે હવે અહીંયા આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ની કિંમત મૂકતા. એટલે હવે જ્યાં x દેખાય ત્યાં 2 લખી દેવાના. તો 2 + 2 બરાબર 4. આ આપણો જવાબ. આ રીતમાં બધાને સમજણ પડી? ક્લિયર? કોઈ ડાઉટ છે નહીં ને? તો ચલો નવી રીત શીખીએ. બીજો એક દાખલો આપણો છે, એમાં લક્ષમાં લિમિટ x ટેન્ડ્સ ટુ a x⁻n a⁻n અપોન x-a હોય તો n(a)n-1. આ આપણે રીત અત્યારે શીખવાની છે. જો દાખલા તરીકે x ની 4 ઘાત હોય, x ની 4 ઘાત, તો x ની 4 ઘાત નું વિકલન શું થાય ખબર છે? એક્ઝેક્ટલી n(n-1) આપણી રીત આવે વિકલનમાં. આનું વિકલન કરીએ તો અહીંયા n એટલે કે ઘાત, 4 જે છે ને એને n કહેવાય, x જે છે ને આને a કહેવાય. તો અહીંયા n(a)n-1 એટલે એનો અર્થ એમ કે 4 જે છે તે અહીંયા આવશે 4, પછી x અને 4 માંથી 1 ઘાત માઇનસ કરીએ એટલે આવશે 4x3. આટલું આવડે દરેકને? થોડીક પ્રેક્ટિસ આપણે આની કરી લઈએ અત્યારે. ધારો કે 3x4 છે, તો આનું વિકલન શું થાય? આનો ગુણાકાર 4 નો અહીંયા 4 તરી 12, x ની 4 માંથી 1 ઘાત માઇનસ કરવાની, એટલે કે 12x4 માંથી 1 બાદ કરીએ તો 3 ઘાત રહેશે. કમ્પ્લીટ? ક્લિયર? ઓકે. ધારો કે રકમ આપણી એવી હોય કે 12x3 છે, તો આનું વિકલન શું થાય? 12x3 નું 3 નો ગુણાકાર થાય 12 સાથે, 12 તરી 36, 36x3 ઓછા 1 ઘાત કરવાની એટલે આવશે અહીંયા 36x2. ખબર પડી? એટલે આને કહેવાય n(n-1). હવે આ n(n-1) પ્રમાણે આપણે જોવા જઈએ છીએ તો અહીંયા જે આપણું સૂત્ર છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a, એટલે x ની જે કિંમત છે અહીંયા આપણે આ a એટલે આ a સંખ્યા આવી ગયું, અહીંયા પણ a આવી ગયું, અહીંયા પણ a આવી ગયું. આ ત્રણે ત્રણ જગ્યા આપણી સરખી હશે કિંમત x ટેન્ડ્સ ટુ a માટે જોવા જઈએ છીએ તો. અને આ બંને ઘાત સરખી હોય n અને n, એટલે માનો કે x ની 5 ઘાત હોય તો સામે a ની પણ 5 ઘાત હોય, x ની 3 ઘાત હોય તો a ની પણ 3 ઘાત હોય. એ સરખું હોવું જોઈએ. અને કમ્પ્લીટ સરખું હોય તો શું કરવાનું? આ છેલ્લી સંખ્યા જે હોય ને, છેલ્લી સંખ્યા એનું આપણે n(n-1) કરીને મૂકી દેવાનું એટલે આપણો જવાબ આવી જાય. પછી એમાં છેદ ઉડાવવાની પણ જરૂરિયાત નથી. એ આખાનો અર્થ એવો છે કે એનો જવાબ આવે n(n-1). લિમિટ x
ટેન્સ ટુ 2 x ની 5 ઘાત ઓછા 32 છેદમાં x માઇનસ 2 આ રીતે આપેલું છે. લક્ષનો આપણો આ બીજો એક દાખલો ગણીએ છીએ. દાખલાની રકમ શું છે કે લિમિટ x ટેન્સ ટુ 2 x ની કિંમત 2 x ની 5 ઘાત ઓછા 32 અને છેદમાં x માઇનસ 2 તો છે જ. જો અહીંયા તમે ડાયરેક્ટ કિંમત મૂકી દો 2 ની તો x ઓછા 2 કરી એટલે 2 ઓછા 2 એટલે છેદમાં 0 થઈ જાય. એનો અર્થ કે આ છેદમાં જે x માઇનસ 2 છે ને એને આપણે કોઈ પણ રીતે ઉડાડવાની જરૂરિયાત પડે. પણ અહીંયા એક સૂત્ર છે. સૂત્ર શું છે કે લિમિટ x ટેન્સ ટુ a x ની n ઘાત ઓછા a ની n ઘાત એટલે અહીંયા બંનેની ઘાત પણ સરખી જોઈએ. જેટલી ઘાત અહીંયા હોય એટલી જ ઘાત અહીંયા હોવી જોઈએ. અને અહીંયા જે x માઇનસ a ની જે કિંમત હોય ને એક્ઝેક્ટ એ કિંમત નીચે હોવી જોઈએ. જો એ પ્રમાણે હોય તો ખાલી આ પાછળની સંખ્યા છે ને એનું એને n માઇનસ 1 કરી નાખવાનું એટલે દાખલો પૂરો થઈ ગયો. આમાં કઈ વધારે વિચારવાની જરૂરિયાત જ નથી. તો જુઓ લિમિટ x ટેન્સ ટુ 2 x ની 5 ઘાત ઓછા ચલો 32 એટલે શેની 5 ઘાત થાય 2 ની 2 એકા 2 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 એટલે 2 ની 5 ઘાત એટલે અહીંયા લખીશું 2 ની 5 ઘાત એના છેદમાં x માઇનસ 2 આપેલું છે. આપણી રિક્વાયરમેન્ટ જુઓ. આપણી રિક્વાયરમેન્ટ શું છે કે અહીંયા 5 ઘાત હોય તો અહીંયા પણ 5 ઘાત જોઈએ. અહીંયા x માઇનસ 2 છે તો છેદમાં પણ x માઇનસ 2 જોઈએ અને છે જ. જો આટલું હોય તો શું કરવાનું આખાની અંદર જવાબ માટે n એ n માઇનસ 1 કરવું પડે. બરાબર છે. શેનું એને n માઇનસ 1 કરવાનું આનું કરવાનું 2 ની 5 ઘાતનું. એટલે અહીંયા આપણે નીચે લખવું પડશે સૂત્ર કે લિમિટ x ટેન્સ ટુ a x રેસ ટુ n માઇનસ a રેસ ટુ n અપોન x માઇનસ a હોય તો શું આવશે n એ n માઇનસ 1 અને એ રીતનું આપણે આ બનાવી દીધું છે. એટલે હવે જવાબમાં આ 2 ની જે 5 ઘાત દેખાય ને એના માટે આપણે કરીશું 5 એને ગુણ્યા 2 ની 5 ઓછા 1 ઘાત બરાબર 5 એને ગુણ્યા 2 ની 5 માંથી 1 ઘાત માઇનસ કરો એટલે 4 ઘાત થાય બરાબર 5 એને ગુણ્યા 2 ની 4 ઘાત 2 એકા 2 2 દુ 4 4 દુ 8 8 દુ 16 એટલે અહીંયા આવશે 16. આનો ગુણાકાર 16 પંચા 80 એટલે જવાબ આવે 80. આ રીતમાં બધાને સમજણ પડી? ક્લિયર? કોઈ ડાઉટ છે નહીં ને? તો ચલો નવી રીત શીખીએ. ચલો ઓકે, હવે આપણે લક્ષની અંદર જે ત્રીજો ભાગ જે છે એટલે ત્રીજી રીત આપણે કહીએ એને તો એક વર્ગમૂળ વાળી રીત. વર્ગમૂળ. વર્ગમૂળ ખબર છે કોને કહેવાય? જેને આપણે સ્ક્વેર રૂટ કહીએ છીએ ને. જો આવી રીતે ધ્યાન આપજો. આને આપણે વર્ગમૂળ કહીએ જેને સ્ક્વેર રૂટ પણ કહેવાય. પહેલામાં પહેલા વર્ગમૂળનો અર્થ શું એ ખબર હોય ને તો દાખલો સહેલો પડે. ઘણી વાર એની ખબર જ ના હોય તો દાખલા ગણ્યા કરીએ. જો દાખલા તરીકે વર્ગમૂળમાં x. વર્ગમૂળમાં x નો અર્થ શું થાય? આનો અર્થ થાય x ની 1/2 ઘાત, x ની અડધી ઘાત એટલે વર્ગમૂળ. જો વર્ગમૂળ પણ હોય, ઘનમૂળ પણ હોય, આ બધી જ વસ્તુઓ હોય. અત્યારે આપણે વર્ગમૂળ માટેની વાત કરી રહ્યા છીએ. અહીંયા x ની 1/2 ઘાત. દાખલા તરીકે આપણે બીજું એક લઈએ ઉદાહરણ કે વર્ગમૂળમાં x ની 5 ઘાત. તો આનું સાદું રૂપ આપીએ તો શું થાય? તો પહેલા અહીંયા x લખવાનું,
જે અહીંયા ઘાત ઉપર છે એ અહીંયા આવશે અને આ ભાગમાં કંઈ જ નથી આપ્યું. કંઈ જ ન હોય ને તો એને 2 કહેવાય. કારણ કે બોલીએ છીએ શું? વર્ગ મૂળ. વર્ગ એટલે કે સ્ક્વેર, વર્ગ એટલે કે 2. એટલે અહીંયા કંઈ જ ન હોય તો 2 છે એવું માની લેવાનું. એટલે આના છેદમાં 2 આવશે, એટલે કે x ની 5/2 ઘાત કહેવાય. દાખલા તરીકે એવી રીતે હોય ઘનમૂળમાં x ની 5 ઘાત, તો આનો અર્થ શું થાય? પેલા x લખવાનો, ઉપરની ઘાત ઉપર, અને અહીંયા જે આપેલી છે એ ઘાતને છેદમાં લખવાની, એટલે x ની 5/3 ઘાત કહેવાય. એના પછી ઘનમૂળમાં x ની 8 ઘાત આ રીતે આપેલું હોય તો શું થાય? પેલા x લખવાનો, અહીંયા ઉપરની ઘાત ઉપર આવશે અને અહીંયા જે આપેલી છે ઘાત એ છેદમાં આવશે. બરાબર છે? એટલે x ની 8/3 ઘાત થઈ. હવે x ની અડધી ઘાત 1/2 ઘાતની વાત કરીએ તો અહીંયા વર્ગમૂળમાં x આપેલું હોય, તમને વર્ગમૂળના સરવાળા અને બાદબાકી પણ આવડવા જોઈએ. જેમ કે √x પ્લસ √x પ્લસ √x આ રીતે હોય. સરવાળો કરીએ તો શું કરવાનું? 1, 2 અને 3, 3 અને √x આવી રીતે એનો જવાબ આવે. સરવાળામાં ડાયરેક્ટ પ્લસ જ કરતા જવાનું. ગુણાકાર છે, માનો કે ગુણાકારમાં આપણે 2 જ લઈએ કે √x એને ગુણ્યા √x આટલું જ લઈએ. આનો જવાબ શું આવે તમને ખબર છે? એક્ઝેક્ટલી આનો જવાબ આવશે x. કેવી રીતે? કેવી રીતે સમજાવું? x ની 1/2 ઘાત એને ગુણ્યા x ની 1/2 ઘાત. ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય એટલે કે x ની 1/2 ઘાત વત્તા 1/2 ઘાત કરીશું તો x ની 1/2 વત્તા 1/2 નો અર્થ છે 1, અડધો વત્તા અડધો એટલે 1, એટલે x ની 1 ઘાત એનો અર્થ કે x. સમજણ પડી? ક્લિયર? અપૂર્ણાંક અહીંયા અપૂર્ણાંક નથી, આ વર્ગમૂળ છે. વર્ગમૂળ જે હોય તો એ વર્ગમૂળમાં ગુણાકાર કરીશું આપણે તો એનો અર્થ કે આ જે ટોપી છે ને વર્ગમૂળની એ ટોપી નીકળી જાય. √x ગુણ્યા √x છે એટલે શું કર્યું? આટલી વસ્તુ નીકળી ગઈ. દાખલા તરીકે બીજું આપણે એક ઉદાહરણ લઈએ. √x પ્લસ 2 અને પ્લસ અહીંયા હોય √3. આ એક કૌંસ છે. આ કૌંસને આપણે ફરીથી ગુણાકાર કરીએ √x પ્લસ 2 અને માઇનસ √3 વડે ગુણાકાર કરીએ. આ ગુણાકારનું ચિહ્ન મેં મૂક્યું, ગુણાકાર કરીએ. જ્યારે એનો ગુણાકાર કરીશું ને એટલે શું બનશે કે એની ઉપર જે આ વર્ગમૂળની જે ચિહ્ન છે ને ટોપી વાળું એ નીકળી જશે. પણ આનો ગુણાકાર કરીશું તો શું આવે? x પ્લસ 2 માઇનસ 3. આ ચિહ્નને લઈને અહીંયા, આ ચિહ્નને અહીંયા લેવું પડે, આ નહીં આવે. કારણ કે આના અવયવ જે તમે ખરેખર જુઓ તો a² માઇનસ b² બરાબર a માઇનસ b અને a પ્લસ b એના અવયવ હોય. એ જ રીતે પ્લસ ને માઇનસ વડે ગુણાકાર કરો કાં તો માઇનસ ને પ્લસ વડે ગુણાકાર કરો, અલ્ટિમેટલી વચ્ચેનું ચિહ્ન તો માઇનસ જ આવશે. પ્લસ ગુણ્યા માઇનસ અને માઇનસ ગુણ્યા પ્લસ, ચિહ્ન તો માઇનસ જ આવે. એટલે જ્યારે પણ આવી રીતે ગુણાકાર કરવાનો હોય તો ત્યારે શું કરવાનું? એનું જે ચિહ્ન છે એ અહીંયા માઇનસ રાખી અને ઉપરનું વર્ગમૂળ કાઢી નાખવાનું. એ રીતે આપણે કરીશું તો જ આપણા પ્રોપર અવયવ પડશે, કાં તો ગુણાકાર થશે અને પછી દાખલો ગણવાનું આપણને સહેલું પડશે. હવે એ રીતનો આપણે એક દાખલો સોલ્વ કરીએ છીએ.
રકમ છે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x માઇનસ 2 છેદમાં છે રૂટ x માઇનસ રૂટ 2. હવે આ દાખલામાં છેદમાં વર્ગમૂળ આપેલું છે કે વર્ગમૂળમાં x ઓછા વર્ગમૂળમાં 2. અહીંયા જો તમે 2 ની કિંમત ડાયરેક્ટ અહીંયા લખી દેશો તો રૂટ x માઇનસ રૂટ 2 બરાબર આવી જાય 0. અને છેદમાં 0 જે સંખ્યાને લીધે આવતો હોય એને કોઈ પણ રીતે આપણે કાઢી નાખવું પડે. હવે આનો દાખલો ગણાય કઈ રીતે? તો અહીંયા પહેલું સ્ટેપ આપણે એવું કરવાનું, લિમિટ x ટેન્ડ્સ ટુ 2. અંશમાં જે x માઇનસ 2 આપેલા છે એ x માઇનસ 2 તો રહેશે જ. છેદમાં છે અહીંયા રૂટ x માઇનસ રૂટ 2. હવે અહીંયા ગુણાકાર કરવાનું છે અંશમાં અને છેદમાં. અહીંયા રૂટ x માઇનસ રૂટ 2 આપેલું હોય તો આ જ સંખ્યા વડે બાજુમાં ઉપર અને નીચે આપણે ગુણાકાર કરવાનો, પણ ચિહ્ન બદલી નાખવાનું. માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ. એટલે અહીંયા આવશે રૂટ એક્સ પ્લસ રૂટ 2, ઉપર પણ રૂટ એક્સ પ્લસ રૂટ 2. આના વડે આપણે ગુણાકાર કરીશું. આ દાખલો બે રીતે આપણે ગણીશું. એક તો આ રીત જે બોર્ડ પર લખી છે એ પ્રમાણે. અહીંયા અંશ અને છેદમાં સેમ સંખ્યા વડે ગુણાકાર કરવાનો, પણ ચિહ્ન બદલી કાઢવાનું. ચિહ્ન કેમ બદલવાનું એ તમને આગળ જે હું રીત શીખવાડીશ ને, આ જ દાખલો બીજી રીતે, એમાં તમને સમજાઈ જશે. પરીક્ષામાં દાખલો કોઈ પણ રીતે તમે ગણો એનો કોઈ જ વાંધો નથી, જવાબ મળવો જોઈએ અને રીત સાચી હોવી જોઈએ. હવે જ્યારે ગુણાકાર કરીશું તો હવે આગળ જુઓ, લિમિટ x ટેન્ડ્સ ટુ 2. ઉપર અહીંયા આવી રીતે આ ઉપરના ભાગને અંશ, નીચેના ભાગને છેદ કહીએ છીએ. x માઇનસ 2 છે ઉપર. અહીંયા રૂટ x પ્લસ રૂટ 2, આ અંશનો ભાગ, ઉપરનો ભાગ. આની વાત કરું જુઓ અત્યારે. હવે એવી રીતે છેદ માટે, છેદમાં રૂટ એક્સ માઇનસ રૂટ 2 અને રૂટ એક્સ પ્લસ રૂટ 2, આ બે નો તમે ગુણાકાર કરો એટલે શું કરવાનું? વર્ગમૂળ કાઢી નાખવાનું, પણ બે સંખ્યાની વચ્ચે ચિહ્ન માઇનસ હોવું જોઈએ. એટલે અહીંયા આવશે આ રૂટ એક્સ માઇનસ રૂટ 2, એમાંથી આ વર્ગમૂળની ટોપી કાઢી નાખીએ તો રહ્યું શું? એક્સ માઇનસ 2 રહ્યું. એક્સ માઇનસ 2 રહેશે. હવે અહીંયા આપણે x માઇનસ 2 ને x માઇનસ 2 ના છેદ ઉડાવી નાખીએ, સરખી સંખ્યા છે એટલે. બાકી શું રહ્યું? ઉપર રૂટ એક્સ પ્લસ રૂટ 2. એટલે અહીંયા હવે જે વધ્યું ને એ લખી દઈએ, લિમિટ x ટેન્ડ્સ ટુ 2 અને રૂટ એક્સ પ્લસ રૂટ 2. હવે આપણે અહીંયા છેદમાં કઈ રહ્યું નથી એટલે કિંમત મૂકી દેવાની. એટલે લખીશું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ની કિંમત મૂકતા, એટલે જ્યાં પણ આપણને x દેખાય ત્યાં આપણે કિંમત 2 મૂકવાની છે. એટલે જે અહીંયા રૂટ એક્સ પ્લસ રૂટ 2 છે, અહીંયા આવશે x ની જગ્યા ઉપર 2 અને અહીંયા તો 2 છે જ. રૂટ 2 વત્તા રૂટ 2 એટલે 1 ને 1 2, એટલે કે 2 રૂટ 2. એનો આન્સર છે 2 રૂટ 2. આ એનો આન્સર આવશે. થોડી ઘણી સમજણ પડી. આ જ દાખલો ફરીથી આપણે અલગ રીતે શીખીશું ને એટલે પૂરેપૂરી સમજણ પડી જશે. જો લિમિટ x ટેન્ડ્સ ટુ 2, x માઇનસ 2 છેદમાં રૂટ એક્સ માઇનસ રૂટ 2. આ આપણી રકમ હતી. અવયવ દરેકને આવડે છે, થોડુંક એનું આપણે ડિસ્કશન કરી લઈએ. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ના અવયવ શું પડે? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ના અવયવ થાય છે a માઇનસ બી અને a પ્લસ બી. રાઈટ?
અહીંયા એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ના અવયવ થયા, એ માઇનસ બી અને એ પ્લસ બી. અવયવ જે પડ્યા છે એમાં શું કામ કર્યું આપણે, એવું તો ક્યારે વિચારતા જ નથી. બોર્ડ પર લખ્યું એટલે મોઢે કરી નાખવાનું, અને એમાં આપણે હોશિયાર છીએ. પણ જો સમજીએ કે અહીંયા એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ના અવયવ પાડવામાં જે બે કૌંસ થયા, તો એ પહેલા કૌંસમાં આપણે શું કર્યું, એ સ્ક્વેર નું વર્ગમૂળ કર્યું તો એ થાય છે. એ સ્ક્વેર નું શું કર્યું, વર્ગમૂળ કર્યું છે. જ્યાં એ સ્ક્વેર છે એને તમે આમ વર્ગમૂળમાં મૂકી દો તો આનું વર્ગમૂળ થાય એ, અને જે આ બી સ્ક્વેર છે ને, બી સ્ક્વેર એનું આપણે વર્ગમૂળ કરીએ ને તો વર્ગમૂળ થાય બી. એટલે કર્યું શું, તો પહેલી સંખ્યાનું વર્ગમૂળ કાઢ્યું, એને અહીંયા લખી દીધું. બીજી સંખ્યાનું વર્ગમૂળ કાઢ્યું, એને અહીંયા લખી દીધું. અને બેવનો જે આજે પહેલો કૌંસ મળ્યો એનો એ જ બીજો કૌંસ આવશે, ખાલી એમાં ચિહ્ન બદલાશે, એકવાર માઇનસ અને એકવાર પ્લસ. હવે આ રીતે આપણે કરીએ. જો તમે આનો ગુણાકાર કરશો ને કે એ માઇનસ બી અને એ પ્લસ બી, આ બેવનો તમે ગુણાકાર કરો ને તો અંતે જવાબ તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર મળવો જ જોઈએ. દાખલા તરીકે એ ગુણ્યા એ એટલે કે એ સ્ક્વેર, પછી પ્લસ એ ગુણ્યા બી એટલે કે એ બી, પછી માઇનસ બી ગુણ્યા એ એટલે પણ એ બી, અને માઇનસ બી ગુણ્યા બી એટલે કે બી સ્ક્વેર, પ્લસ એ બી માઇનસ એ બી કેન્સલ, વધ્યું શું, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એટલે આટલી સંખ્યા બચી. આ ગુણાકારની વાત છે. 5 ગુણ્યા 3 કરો તો 15 થાય, એ આપણને ખબર છે. એટલે અહીંયા 15 લખ્યા છે અને અહીંયા 5 ગુણ્યા 3 લખેલા છે એવું માની લઈએ આપણે. સમજ્યા? એવી રીતે બે ભાગ પાડ્યા છે. તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ના બે ભાગ પાડ્યા. આ બેનો તમે ગુણાકાર કરશો ને તો અંતે આ જ સંખ્યા આવશે. પણ યાદ શું રાખવાનું કે પહેલી સંખ્યાનું વર્ગમૂળ કરવાનું, બીજી સંખ્યાનું પણ વર્ગમૂળ કરવાનું, અને કૌંસમાં એકવાર માઇનસ અને એકવાર પ્લસ જોઈએ. જો અહીંયા માઇનસ આપેલું હોય તો પ્લસ વડે ગુણાકાર કરવાનો, પ્લસ આપેલું હોય તો માઇનસ વડે ગુણાકાર કરવાનો. કે અહીંયા આપેલું હોય કે એ માઇનસ બી આપેલું છે ધારો કે, તો એ માઇનસ બી ના અવયવ પાડવા હોય વર્ગમૂળની રીતે તો શું બને, અહીંયા આપણે શું કર્યું, એ સ્ક્વેર નું વર્ગમૂળ એ, તો હવે અહીંયા શું આવે ખબર છે, એ સ્ક્વેર ની જગ્યાએ એ નું વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં એ, ઓછા બી નું વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં બી. આ પહેલો કૌંસ. બીજા કૌંસમાં એની એ જ વસ્તુ આવશે, વર્ગમૂળમાં એ વત્તા વર્ગમૂળમાં બી. રૂટ એ માઇનસ રૂટ બી અને રૂટ એ પ્લસ રૂટ બી આપણે કરીએ છીએ. હવે આ બેનો ગુણાકાર જે કરીશું એટલે મળ્યું શું, એ માઇનસ બી. આ બેનો ગુણાકાર કરીએ તો આપણને મળે અડધી ઘાત, ફરીથી અડધી ઘાત એટલે 1 ઘાત કહેવાય. એટલે અહીંયા જેવી રીતે આપણે અવયવ મોઢે કર્યા હતા ને કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર એ માઇનસ બી અને એ પ્લસ બી, તો એક અવયવ એડ કરવો હોય તો કરી શકાય કે એ માઇનસ બી ના અવયવ શું પડે, તો રૂટ એ માઇનસ રૂટ બી અને રૂટ એ પ્લસ રૂટ બી એવા અવયવ પડે. જો હવે એ પ્રમાણે આપણે અહીંયા દાખલો ગણવા જઈએ છીએ, આ દાખલામાં અવયવ આ રીતે જો પાડીએ આપણે તો જુઓ, લિમિટ x ટેન્ડ્સ ટુ 2, x માઇનસ 2 ના અવયવ આપણે આ રીતે પાડવા હોય કે એ માઇનસ બી ના અવયવ રૂટ એ માઇનસ રૂટ બી અને રૂટ એ પ્લસ રૂટ બી, તો શું કર્યું હતું, ખાલી પહેલાને અને બીજાને બેવને આપણે વર્ગમૂળમાં મૂકી દીધા. એટલે આ અંશના અવયવ શું થાય, રૂટ એક્સ માઇનસ રૂટ 2 આ પહેલા કૌંસમાં, બીજા કૌંસમાં રૂટ એક્સ પ્લસ રૂટ 2 આમ કરી દઈએ એટલે ઉપરના અવયવ પડી ગયા. છેદની અંદર તો રૂટ એક્સ માઇનસ રૂટ 2 આપેલું જ છે. આ બેવને કેન્સલ, છેદ ઉડાવી દઈએ અને પછી વધ્યું શું, તો બાકી રહેશે અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 2, વર્ગમૂળમાં x વત્તા વર્ગમૂળમાં 2 છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ની કિંમત મૂકવાની છે
એટલે અહીંયા આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ની કિંમત મૂકતા જ્યાં x દેખાય ત્યાં 2 લખવાના એટલે √2 પ્લસ √2 બરાબર 2√2. આ રીતે તમે દાખલો ગણશો કે પછી તમે આ રીતે દાખલો ગણશો, જવાબ તો સરખો જ આવશે. અહીંયા પણ જવાબ 2√2 છે અને અહીંયા પણ જવાબ 2√2 છે. ચેન્જીસ કોઈ છે જ નહીં, પણ અહીંયા અવયવ પાડ્યા છે અને આગળવાળામાં આપણે અવયવોથી ગુણાકાર કર્યા, બીજું કંઈ ના કર્યું. √x - √2 અને √x + √2 છે તો આગળની રીતમાં શું કર્યું, છેદમાં જે આપેલું છે એને x - 2 લાવવા માટે આને આપણે ગુણાકાર કરી નાખ્યા. માઇનસમાં આપ્યું હતું એટલે પ્લસ વડે ગુણાકાર કર્યો. જો અહીંયા પ્લસમાં આપ્યું હોત ને તો અહીંયા માઇનસ વડે ગુણાકાર કર્યો, ઉપર નીચે બેવ. આ રીતમાં બધાને સમજણ પડી? ક્લિયર? કોઈ ડાઉટ છે નહીં ને? તો ચલો નવી રીત શીખીએ. ચલો, વિધેય કોને કહેવાય? લક્ષની આપણી જે છેલ્લી રીત અત્યારની સમજીએ ને તો એ લાસ્ટ મેથડ છે આપણી fx વાળી મેથડ. fx એટલે કે વિધેય. પહેલામાં પહેલું fx જે વિધેય છે ને એનું સાદુરૂપ કરતા આપણને આવડતું હોય તો દાખલો સહેલો પડે. વિધેયનું સાદુરૂપ દાખલા તરીકે એવી રીતે આપેલું હોય કે fx માઇનસ f કૌંસમાં x વત્તા h. ધારો કે આવું આપેલું છે જ્યાં fx બરાબર x ની 2 ઘાત વત્તા 4. હમણાં આપણે લિમિટનો દાખલો નથી ગણતા, પણ વિધેય જે છે એનું સાદુરૂપ સમજીએ છીએ. fx માઇનસ f કૌંસમાં x વત્તા h જ્યાં fx ની કિંમત છે x ની 2 ઘાત વત્તા 4. આ એકદમ માઇન્ડમાં ફિટ કરી નાખજો. fx જ્યાં લખેલું હોય ત્યાં આ સંખ્યા આવશે જે છે x² વત્તા 4 અને જ્યાં f ની બાજુમાં x વત્તા 4 જે આપણને આપેલું છે અલગ સંખ્યા હોય તો જ્યાં જ્યાં x હોય ત્યાં એ લખાશે. અહીંયા છે x² વત્તા 4 તો આ x ની જગ્યા પર આટલી સંખ્યા લખાય, x ની જગ્યા પર. એટલે અહીંયા આવશે x વત્તા h, અહીંયા સ્ક્વેર એટલે કે 2 ઘાત અને વત્તા 4 જે આપેલા છે એ આ વત્તા 4. પછી તમે જે એનું સાદુરૂપ કૌંસ છૂટા કરો કે જે પણ કરો એનો જવાબ આવે. બીજું એક જોઈએ, f કૌંસમાં x ઓછા f2 આપેલું છે જ્યાં fx ની કિંમત છે fx બરાબર x² વત્તા x વત્તા 3. આટલી આપણને રકમ આપેલી છે. અહીંયા આનું સાદુરૂપ સમજીએ. આનું સાદુરૂપ શું આવશે? તો જ્યાં પણ આ fx નું આપેલું હોય ને, આ fx, તો fx હોય ને તો શું કરીશું, જ્યાં x² વત્તા x વત્તા 3 આને આપણે આ fx ની જગ્યાએ મૂકીશું. એટલે fx ની જગ્યાએ આવશે x² વત્તા x વત્તા 3. ચિહ્ન વચ્ચે પછી માઇનસ હોય પ્લસ હોય જે હોય લખી દેવાનું, ન હોય તો રહેવા દેવાનું. હવે અહીંયા છે f2 તો અહીંયા જયારે 2 આપેલું છે ને કૌંસમાં, f ની બાજુમાં જે કિંમત આપી હોય ને એને જ્યાં જ્યાં x દેખાય ત્યાં ત્યાં લખાય. આમાં x² વત્તા x વત્તા 3
તો આ x ની જગ્યા ઉપર 2 લખવાનું, એટલે 2 નો સ્ક્વેર, વત્તા x એટલે કે ફરીથી અહીંયા 2 લખવાનું, એટલે 2 લખ્યા, અને વત્તા 3 આપેલા છે, એટલે કે x સ્ક્વેર વત્તા x વત્તા 3 તો છે જ, બીજા કૌંસમાં 2 નો સ્ક્વેર એટલે કે 4, 4 વત્તા 2 એટલે 6, 6 વત્તા 3 એટલે કે 9. ખબર પડી? પહેલામાં પહેલા સાદુરૂપ આપણને આપતા આવડવું જોઈએ. કેવી રીતે આપવાનું? હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. fx માઇનસ f3, જ્યાં fx બરાબર x સ્ક્વેર ઓછા 9 આપેલું છે, તો કિંમત કેવી રીતે મૂકવાની? આનું સાદુરૂપ શું થાય? જ્યારે અહીંયા fx આપેલું છે ને, તો આ આખી જ સંખ્યા અહીંયા આવશે, x સ્ક્વેર માઇનસ 9, પછી વચ્ચે ચિહ્ન માઇનસ હોય તો માઇનસ, પ્લસ હોય તો પ્લસ, અને f3 જે 3 આપેલા છે ને, એને આપણે જ્યાં જ્યાં x દેખાય ને ત્યાં લખી દેવાના. તો અહીંયા x ની 2 ઘાત એની જગ્યાએ 3 ની 2 ઘાત, અને ઓછા 9 તો આપેલા જ છે, 3 ની 2 ઘાત એટલે કે 9 થાય, 9 માંથી 9 એટલે કે 0 થઈ જાય. એટલે અહીંયા આગળ વધીએ તો x સ્ક્વેર માઇનસ 9, ઓછા તો છે જ, કૌંસમાં 3 નો સ્ક્વેર 9, 9 ઓછા 9 એટલે કે 0, એટલે x સ્ક્વેર માઇનસ 9, બીજા કૌંસમાં 0 છે, 0 વડે ગુણાકાર નથી, બાદબાકી છે, બાદબાકી કરીએ એટલે બાકી શું રહે? આગળની સંખ્યા એવી ને એવી જ રહેશે, x સ્ક્વેર માઇનસ 9, બાજુમાં 0 ની કોઈ જરૂરિયાત નથી, બાદ થઈ ગયા. તો આના અવયવ પડે, x સ્ક્વેર માઇનસ 9 ના શું પડે અવયવ? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પ્રમાણે a માઇનસ b અને a પ્લસ b. એવી રીતે x સ્ક્વેર નું વર્ગમૂળ x અને 9 નું વર્ગમૂળ 3, તો x ઓછા 3, x વત્તા 3. ચલો રકમ જોઈ લઈએ. લિમિટ h ટેન્ડ્સ ટુ 0, f x પ્લસ h માઇનસ fx અપોન h, જ્યાં fx ની કિંમત છે x ની 3 ઘાત. અહીંયા તમે ધ્યાનથી જોશો ને તો રકમમાં h ની કિંમત 0 છે, h ટેન્ડ્સ ટુ 0, ને છેદમાં h આપેલું છે. ડાયરેક્ટ તમે કિંમત મૂકી દો તો છેદમાં 0 થઈ જાય ને, એટલે ચાલે નહીં. કોઈ પણ રીતે આ h ને આપણે ઉડાડવાની જરૂરિયાત છે. આ h છેદમાંથી નીકળી જાય પછી કિંમત મૂકવાની. તો શું આવશે અહીંયા? પહેલા તો આનું સાદુરૂપ, વિધેય જે છે ને એનું સાદુરૂપ આપણે આપવું પડે. એટલે કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0, અહીંયા f કૌંસમાં x વત્તા h આપેલું છે, તો શું કરીશું? આને x ની જગ્યાએ લખવાનું, x ની જગ્યાએ. એટલે અહીંયા જે x ની 3 ઘાત છે ને એની જગ્યાએ x વત્તા h લખી દેવાનું, પછી માઇનસ. હવે fx માટે શું કરવાનું? આ આખી સંખ્યા fx ની જગ્યાએ આવે, એટલે x ની 3 ઘાત થઈ ગઈ, અને છેદમાં h તો છે જ, બરાબર છે. હવે આગળ આપણે એક રીત શીખ્યા હતા કે લિમિટ x ટેન્ડ્સ ટુ a, x ની n ઘાત ઓછા a ની n ઘાત છેદમાં x ઓછા a હોય તો જવાબ શું આવે? એને n માઇનસ 1. એ પ્રમાણે જવાબ આવે. આ દાખલો 2 રીતે ગણાય. આ દાખલો 2 રીતે ગણાશે. એક તો અવયવની રીતે ગણવું હોય તો a પ્લસ b આખાનો હોલ ક્યુબ. ખબર છે અવયવ શું આવે? a પ્લસ b નો હોલ ક્યુબ હોય ને અવયવ શું આવે? a ક્યુબ પ્લસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર પ્લસ b ક્યુબ. પણ આ દાખલાને આપણે અવયવની રીતે નથી ગણતા. એને n-1 ની રીતે આપણે ગણીએ. તો રિક્વાયરમેન્ટ શું છે કે અહીંયા જે સંખ્યા છે એના પ્રમાણે છેદમાં શું હોવું જોઈએ? તો જુઓ, લિમિટ h ટેન્ડ્સ ટુ 0, x વત્તા h ઓછા, અહીંયા ઉપર 3 ઘાત છે, ઓછા x ની 3 ઘાત છેદમાં, જો એને n-1 કરવું હોય તો છેદમાં શું જોઈએ?
આ પહેલી સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ થાય એટલું હોવું જોઈએ. એટલે x પ્લસ h આ પહેલી સંખ્યા અને બીજી સંખ્યા છે માઇનસ એક્સ. આ ક્યારે પેલું સૂત્ર આપણું લિમિટ x ટેન્ડ્સ ટુ a વાળું સૂત્ર શું છે? તો જુઓ, એ સૂત્ર લખું છું અહીંયા. લિમિટ x ટેન્ડ્સ ટુ a બરાબર x ની n ઘાત ઓછા a ની n ઘાત છેદમાં x ઓછા a. તો એનો જવાબ આવે એને n માઇનસ 1. આ રીતે આવે. આ રીત લાવવા માટે આ એને n માઇનસ 1 કરવા માટે જરૂરિયાત શું છે? એક્ઝેક્ટ આ પ્રમાણે આપણી સંખ્યા હોવી જોઈએ. તો જુઓ, અહીંયા x પ્લસ h છે, બંનેની ઘાત સરખી. અહીંયા પણ 3, અહીંયા પણ 3 છે. પહેલી સંખ્યા ને બીજી સંખ્યા છે એમાંથી બાદ કરવાનું, એટલે અહીંયા x માઇનસ a હોવું જોઈએ. તો ચેક કરી લો, x વત્તા h ઓછા x. તો x માંથી x બાદ કરો એટલે 0 અને વત્તા h એટલે છેદમાં h જ રહ્યું ને, અને આપણી તો રીતમાં છેદમાં h આપેલું જ છે. એટલે આ રીતમાં આ પ્રોપરલી બંધ બેસતું ગોઠવાઈ ગયું. એટલે આપણું કામ સહેલું થઈ ગયું. એટલે હવે શું કરવાનું? આટલાનું આપણે એને n માઇનસ 1 કરવાનું. એટલે જે અહીંયા x ની 3 ઘાત છે એનું એને n માઇનસ 1 કરીએ તો 3 એને ગુણ્યા x ની 3 ઓછા 1 ઘાત, એટલે કે 3 x ની 3 માંથી 1 ઘાત જાય એટલે કે 2. આ એનો જવાબ. ચલો, આપણી જેટલી પણ રીત છે, 4 રીત આપણે સમજ્યા ને. પૈકી 4 રીત. એક અવયવ વાળી રીત છે. એક રીતમાં આપણે એને n માઇનસ 1 વાળી મેથડ આપણે શીખ્યા છીએ. એના પછી એક મેથડ જે છે તે વર્ગમૂળ વાળી આવી ગઈ, અને એક વિધેય એટલે કે fx વાળી રીત આવી. આ 4 રીતના આપણા દાખલા થયા. એટલે આ તમને દરેકને આ 4 મેથડ તો આવડવી જ જોઈએ. ચલો, 4 માંથી કોઈક મેથડમાં તમને પ્રોબ્લેમ હોય તો તમે પૂછી શકો છો. કઈ પ્રશ્ન કરવો છે કોઈને? ચલો, અવયવ વાળી રીત માટે અવયવ કયા કયા છે? હા, હું બોલી જાઉં છું, તમને બધાને યાદ જ છે, મને ખબર છે. તમે મનમાં સાથે બોલી શકો છો. મનમાં કઈક ભૂલ થાય તો મને કહેજો પાછા, હે ને? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર a માઇનસ b a પ્લસ b. a ક્યુબ માઇનસ b ક્યુબ બરાબર a માઇનસ b a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર. a ક્યુબ પ્લસ b ક્યુબ બરાબર a પ્લસ b a સ્ક્વેર માઇનસ ab પ્લસ b સ્ક્વેર. a માઇનસ b નો હોલ સ્ક્વેર બરાબર હોલ સ્ક્વેર આખા કૌંસની 2 ઘાત a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. a પ્લસ b નો હોલ સ્ક્વેર કરીએ તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. અને a પ્લસ b આખાની 3 ઘાત કરીએ તો a ક્યુબ પ્લસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર પ્લસ b ક્યુબ. આ રીતના આપણા અવયવ થાય છે. આ અવયવ માટે વર્ગમૂળ વાળામાં શું કરવાનું હતું? તો જે કિંમત આપણને આપેલી છે વર્ગમૂળમાં, તો એની એ જ સંખ્યા વડે બાજુમાં તમારે ઉપર અને નીચે અંશ અને છેદમાં ગુણાકાર કરવાનો છે, પણ ચિહ્ન બદલી કાઢવાનું. વર્ગમૂળમાં રકમમાં માઇનસમાં જો તો બાજુમાં પ્લસ વડે ગુણાકાર આવશે, પ્લસ હોય તો માઇનસ વડે આવશે. એના પછી એક એને n માઇનસ 1 વાળી રીત આપણે હતી. એ રીતનું સૂત્ર યાદ રાખવું પડે. લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેસ ટુ n માઇનસ a રેસ ટુ n અપોન x માઇનસ a ઇઝ ઇક્વલ ટુ એને n માઇનસ 1. અને છેલ્લા એક વિધેય માટે fx માટેનું શું યાદ રાખવાનું છે? જ્યારે પણ વિધેયમાં fx આપેલું હોય તો fx ની કિંમત આખી fx ની જગ્યાએ મૂકી દેવાની. પણ f ની બાજુમાં 2 આપેલું હોય, 3 આપેલું હોય તો એને જ્યાં જ્યાં x દેખાય ત્યાં ત્યાં મૂકવાનું. એટલે આટલું આપણને યાદ હોવું જોઈએ. આના સિવાય આ ચેપ્ટરમાં થિયરી તમારી આવતી હોય તો થિયરીમાં અંતરાલ છે, સામીપ્ય છે, છિદ્રિત ડેલ્ટા સામીપ્ય આવે અને માનાંકાલ.
આ પાર્ટ તમારો આમાં થિયરીમાં આવે. મોટા દાખલા આપણા પૂરા થયા. બહુ જ નાનું ચેપ્ટર છે. આજે આપણે લક્ષના LMR-માં એટલે કે લાસ્ટ મિનિટ રિવિઝનમાં લક્ષની થિયરી સિવાયનો પાર્ટ બધો જ કવર કર્યો છે. 4 રીત કવર કરી લીધી છે. હવે તો તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે ને. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલજો, તેને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ તો જરૂરથી કરજો. થેન્ક યુ.